વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ શહેરમાં વર્ષ 2026નો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું। તેમના સાથે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ હાજર રહ્યા, જેના કારણે આ કાર્યક્રમને વૈશ્વિક મહત્વ મળ્યું। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ પોતાના અદ્ભુત કૌશલ્યથી આકાશને રંગીન બનાવી દીધું। લગભગ 50 દેશોમાંથી 135 જેટલા વિદેશી પતંગબાજો અને ભારતના 13 રાજ્યોમાંથી 65 પતંગબાજો તેમજ ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગબાજોએ ભાગ લીધો હતો। મહોત્સવની ખાસિયત એ હતી કે તેમાં અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી થીમ રાખવામાં આવી હતી। હેરિટેજ હવેલી, પૌરાણિક પોળ, હસ્તકલા બજાર અને હેરિટેજ વોકવે દ્વારા વિશ્વ વારસા શહેર અમદાવાદની સંસ્કૃતિને જીવંત રીતે રજૂ કરવામાં આવી। રંગબેરંગી પતંગો સાથે આઈ લવ ઇન્ડિયા, આઈ લવ મોદી, હર હર મોદી, ઘર ઘર મોદી અને ડ્રેગન આકારના પતંગોએ લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ મહોત્સવ સ્થળે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંને મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। બંને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની હેરિટેજ પોળની મુલાકાત લીધી, ત્યારે પતંગ કેવી રીતે બનાવવામાં આવે છે તેનો પણ ઇતિહાસ અને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર વિશે વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને માહિતી આપી। વડાપ્રધાને પોળમાં આવેલા પરંપરાગત મકાનો, ત્યાં રહેતા લોકોની જીવનશૈલી અને અમદાવાદની વિરાસત વિશે પણ સમજાવ્યું। ત્યારબાદ બંને મહાનુભાવો મુખ્ય કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, જ્યાં લોકો ભારતનો ધ્વજ લહેરાવી તેમનું સ્વાગત કરી રહ્યા હતા। વિવિધ રાજ્યોની લોક સંસ્કૃતિ અને પરંપરાઓનું જીવંત પ્રદર્શન પણ બંને નેતાઓએ નિહાળ્યું। ખાસ આકર્ષણનું રૂપે વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરે ખુલ્લી જીપમાં પતંગ મહોત્સવ નિહાળતા જોવા મળ્યા। આ દરમિયાન ઇન્ડિયા જર્મની મિત્રતાનું પ્રતીક દર્શાવતો ખાસ પતંગ પણ આકાશમાં ઉડાવવામાં આવ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ જર્મનીના ચાન્સેલર છે ફ્રેડરિક મર્ઝ, તેઓ હાલમાં કહી શકાય કે જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ પર પહોંચ્યા છે। તેઓ હાલમાં દ્રશ્યમાં જોઈ શકો છો કે જે જીપ્સી કારમાં છે, તેઓ અલગ અલગ વિવિધ પતંગો છે, પતંગો ચગાવવાની મજા મળીને તેમને કહી શકાય જે હનુમાન દાદાની જે ગદાવાળું જે પતંગ છે તે ચગાવ્યો હતો। તેમને હર ઘર ત્રિરંગા, હર ઘર ત્રિરંગા જે પતંગ છે તે અલગ અલગ ચગાવી મને મજા માણી રહ્યા છે। હાલમાં દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે પ્રધાનમંત્રી છે હાલમાં જે બંને જે જર્મનીના ચાન્સેલર જે પણ પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે। હાલમાં જે કહી શકાય કે જે રીતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ પ્રધાનમંત્રી પહોંચ્યા હતા અને પતંગ ચગાવવાનો લાવો લીધો। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।